નમસ્કાર, વંદે માતરમ. હું કૃષ્ણા પ્રજાપતિ શ્રી વશિષ્ઠ વિદ્યાલય વાવ ગુજરાતી માધ્યમમાં ધોરણ 3 માં ગણિત વિષયમાં અભ્યાસ કરાવું છું. તો બાળકો, આજે જોઈશું આપણે ચેપ્ટર 9. જો ચેપ્ટર 9 હાઉ મેની ટાઈમ્સ એટલે કે કેટલા વખત, ટાઈમ કેટલા વખત, બરાબર. હવે છે મલ્ટીપ્લિકેશન. મલ્ટીપ્લિકેશન એટલે કે ગુણાકાર. હવે એમાં આપણે થિયરી જોઈશું કે એકના એક નંબર એટલે કે સંખ્યાનો ફરી સરવાળો એટલે કે એડિશન કરવામાં આવે ત્યારે આવા સરવાળાને પુનરાવર્તિત સરવાળો કહેવાય છે. એ વસ્તુ માંગે છે કે એકનો એક નંબર, ધારો કે 5 નંબર છે, અહીંયા 5 નંબર આપણે લીધો છે, આ 5 નંબર. હવે આ નંબર ફરી રિપીટ થાય છે. જો 5 + 5 + 5 + 5 + 5 કેટલી વખત 5 આવે છે? 5 વખત આવે છે, બરાબર. તો એકનો એક નંબર જો ફરીને ફરી પુનરાવર્તન થાય, ફરીને ફરી એનો સરવાળો કરવામાં આવે તો એને શું કહેવામાં આવે છે? પુનરાવર્તિત સરવાળો કહેવાય છે. એટલે કે 5 + 5 + 5 + 5 + 5 આનો તમે ટોટલ કરશો સરવાળો કરીને તો કેટલા થશે? 25. 25 તમારો સરવાળો આવશે. એને બીજી રીતે પણ આપણે બોલી શકાય 5 × 5, 5 વખત 5. એટલે કે આ 5 વખત આપણે 5 ને લખવાના છે. એટલે કે આ 5 એને 5 વખત લખ્યા એટલે 5 × 5 = 25. આપણું ટેબલ શું બોલાશે? 5 × 5 = 25, બરાબર. હવે સેકન્ડ નંબર મલ્ટીપ્લિકેશન એટલે કે ગુણાકાર. ગુણાકાર એ શું છે? પુનરાવર્તિત સરવાળો છે. આપણે જે અત્યારે એક્ઝામ્પલ જોયું ને તે કે મલ્ટીપ્લિકેશન એટલે કે ગુણાકાર એ શું છે? પુનરાવર્તિત સરવાળો. એકને એક સંખ્યાનો ફરીને ફરી સરવાળો કરવો. એને આપણે લખીએ છીએ કે 5 × 5 એટલે કે 5 ને આપણે 5 વખત લખવાના છે. એટલે એને કહેવાય છે પુનરાવર્તિત સરવાળો. હવે જે રીતે આપણે સરવાળાનું ચિહ્ન લખીએ છીએ, બાદબાકીનું ચિહ્ન લખીએ છીએ, એ જ રીતે આપણે ગુણાકારનું ચિહ્ન શું લખીશું? ક્રોસની નિશાની. તમે રાઈટ અને રોંગ કરો છો ને, તો જે રોંગની નિશાની છે એ આપણું ગુણાકારનું ચિહ્ન છે. એટલે ગુણાકારને આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ. નેક્સ્ટ, કોઈ પણ નંબરને એટલે કે કોઈ પણ સંખ્યાને 1 વડે ગુણીએ તો તે સંખ્યા મળે. શું કહે છે? કોઈ પણ સંખ્યા હોય, પછી x y z હોય. ધારો કે એક્ઝામ્પલ લીધેલા છે કે 4 × 1 એટલે શું? તેનો જવાબ શું આવશે? 4. 4 × 1 = 4. એવી જ રીતે 9 × 1 એટલે શું? 9 જવાબ આવે છે. 9 × 1 = 9. ટૂંકમાં કોઈ પણ સંખ્યાને આપણે 1 વડે ગુણીએ તો તેનો જવાબ શું આવે છે? 1 આવે છે. જે રીતે સરવાળાની તટસ્થ સંખ્યા 0 છે. એટલે કે તમને મેં એક વાક્ય લખાવેલું, જ્યારે આપણે સરવાળાનું ચેપ્ટર ચાલતું હતું ત્યારે મેં તમને લખાવેલું કે સરવાળાની તટસ્થ સંખ્યા ખાલી જગ્યા છે તો શું આવે? 0. કોઈ પણ સંખ્યા હોય તમે 0 પ્લસ કરો તો તેની તે સંખ્યા આપણને મળે. એવી જ રીતે ગુણાકારની તટસ્થ સંખ્યા 1 છે. કોઈ પણ સંખ્યાને તમે 1 વડે ગુણો તો આપણો જવાબ શું આવશે? 1. જો મેં 100 લીધા છે, 100 × 1 એટલે શું? જવાબ શું આવશે? 100. તમે 100 ને 1 વડે ગુણો છો તો પણ 100 જવાબ આવે છે. તમે x y z કરોડની સંખ્યા હોય, અબજની સંખ્યા હોય, જો તમે એને 1 વડે ગુણશો તો તમને જવાબ એની એ જ મળશે. મતલબ કે જે સંખ્યા વડે તમે ગુણાકાર કરો છો તે સંખ્યા તમને પાછી મળશે. એવી જ રીતે કોઈ પણ સંખ્યાનો 0 સાથેનો ગુણાકાર શું આવે? 0, બરાબર. અહીંયા સંખ્યા આવશે નહીં. કોઈ પણ સંખ્યા લો, તમે જો એનો ગુણાકાર 0 સાથે કરો તો એ સંખ્યાનું વેલ્યુ પણ શું થઈ જશે? 0 થઈ જશે. તો જો એક્ઝામ્પલ છે કે 5 × 0 = 0. ઓકે. એવી જ રીતે 10 × 0 = 0. ટૂંકમાં કોઈ પણ સંખ્યાને તમે 0 વડે ગુણો તો જવાબ તમારો શું આવે છે? 0. ઓકે. તો આ છે આપણી થિયરી. હવે આપણે ગુણાકારની અંદર
1 ડિજિટ 2 ડિજિટ અને 3 ડિજિટના ગુણાકાર જોવાના છે. તો પહેલા તમને આ થિયરીમાં સમજ પડી જવી જોઈએ કે કોઈ પણ સંખ્યાનો આપણે ફરીને ફરી સરવાળો કરીએ તો એને પુનરાવર્તિત સરવાળો કહેવાય છે. ગુણાકારનું ચિહ્ન ક્રોસની નિશાની હોય છે અને કોઈ પણ સંખ્યાને આપણે 1 વડે ગુણીએ તો સંખ્યા આપણને તે જ પાછી મળે છે. એટલે કે એક્ઝામ્પલ તરીકે 5 ગુણ્યા 1 બરાબર 5. અને એવી જ રીતે કોઈ પણ સંખ્યાનો આપણે ગુણાકાર 0 સાથે કરીએ તો એનો જવાબ શું થઈ જાય છે? 0. એક્ઝામ્પલ તરીકે 20 ગુણ્યા 0 તો એને 0 વડે ગુણીએ 20 ને તો જવાબ શું આવશે? 0. તો આ છે આપણું ગુણાકાર. નમસ્કાર. થેન્ક યુ.